ઓર્ગેનિક ખેતીમાંથી ખાવું છે ને પછી તમાકુ ખાવું તો એનો કોઈ અર્થ નથી. આપણી પાસે તો જીવતી 300 ગાય છે, ભગવાનની કૃપા કહેવાય. અમી કમ્પોસ્ટની જે આ બેગ લઈ ગયા ત્યાંથી રમેશભાઈ પાસેથી એનું 100% રિઝલ્ટ સારું છે. પણ તમારું કુટુંબ, તમારા પરિવાર, તમારા બાળકો એક કેમિકલ વગરનું ખાય. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજે અમારે ત્યાં એક ખેડૂત આવ્યા છે જે ખૂબ જ ગોપ્રેમી છે હૃદયથી. હું તો એને મળ્યો નથી આમ પર્સનલી ક્યારેય, પણ આજ મારી એની સાથે મુલાકાત થઈ અને બધાય ખેડૂત ગાયોવાળા છે. અને સૌભાગ્યની વાત એ છે કે એ ગાય આધારિત ખેતી કરે છે. તો આપણે એની પાસેથી સમજવું જોઈએ કે એ કેવી કેવી રીતે કરે છે. એને મને એના જીરાના બધા વિડીયો બતાવ્યા અને એક જણાએ નહીં, બધાએ કીધું કે આ ભાઈ આમાં ખૂબ ખાતર કોઈ જાતનું વાપર્યું નથી, કેમિકલ એમ. તો પહેલાં તો તમારું ગામ કયું? ભાયોદર ગામ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ, અને કિરીટભાઈ વલ્લભભાઈ બરોચિયા. કેટલી જમીન છે તમારી? 22 વીઘા. અને ગાય આધારિત કેટલા ટાઈમથી કરો છો? ગાય આધારિત જ ખેતી હતી, પણ આ છેલ્લા 2-3 વર્ષથી આ ઢોર નહોતા રાખતા, પાછા ચાલુ કર્યા છે અને પાછું રેગ્યુલર આપણે આવી રીતે આપણે કરવાનું જ છે આ ખેતી. કેટલા ટાઈમથી કરો છો? અત્યારે આ વરદથી આવડવા ચાલુ કર્યું છે. અટાણે છે કેવી રીતે વાપરો છો? બેગને ઉપરથી ઝટકાવ આપી છે ને પાઈએ છીએ. બેગ અહીંથી લઈ ગયા? અહીંથી બેગ લઈ ગયેલ છે. તો તમે પેલા ટીપણામાં ને એમાં બધે બનાવતા? ના, એમાં ના. તઈ તો અમે ચા ભરીને જ કરતા, પણ ટૂંકમાં છંટકાવ નહોતા કરતા, ખાતર આપતા હતા, પુષ્કળ દેશી ખાતર. તો હવે તમે જે બેગના પ્રયોગો કર્યા, તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો? આમ કેટલો ફરક લાગ્યો? એમાં સારો અનુભવ કે એક જ ઢોરમાં તમારે 40-50 વીઘામાં આટો લાગી જાય, પાવામાં, છાંટવામાં, અને મોલમાં કોઈ જાતની કઈ ઓછી ઉણપ ન રહી ઉત્પાદનની. ઘટ બતાવતું નથી? ના, કોઈ જાતની ઘટ નહીં. છોડવા નરવા છે? નરવા. એમાં અત્યારે હું વાવેતર કર્યું? અત્યારે જીરું છે, ડુંગળી છે, કાંજી વાવી છે. એમાં કેવું રિઝલ્ટ છે આ બાયો ફર્ટિલાઇઝર? બધું હાઈ ક્લાસ રિઝલ્ટ છે બહુ. તો હવે તમે બીજા ખેડૂતોને શું કહેવો કે ભાઈ ખેડૂતો ગાય આધારિત ખેતી કેમ નથી કરતા? કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આપણે તો કઈ છીએ કરવી જોઈએ. આપણે તો કઈ છીએ કે દૂધ ખાવું હોય તો ગા રાખવી હોય તો દૂધ ખવાય, નકર અત્યારે દૂધ વેચાતું લઈને ખવાય એવી પોઝિશન જ નથી. હું આવે એનું નક્કી. હા, ન સમજે તો આપણે તો કઈ છીએ કે ભાઈ આ તમાકુ એ કાંઈ નથી ખાવાનું આવતું. જો તમારે ઓર્ગેનિક ખાવું હોય તો ઓર્ગેનિક ખેતીમાંથી ખાવું છે ને પછી તમાકુ ખાવું તો એનો કોઈ અર્થ નથી. માવા ખાતે રાખવા તો એનો કોઈ અર્થ નથી ને. નહીં, સાચી વાત છે. એટલે માનવતાના નૈતિક મૂલ્યો ખૂબ જરૂરી છે. ખાલી સ્કૂલોમાં જો માણસ ભણી લે અને બધું આવડી જતું હોય, એ જે અત્યારના સમાજમાં એક વહેમ હાલે છે, ખાલી ભણી લે અને માણસ જો બધું સમજી જાય ને બધું જ્ઞાન થઈ જાય, એ એક સમાજમાં ગેરમાન્યતા છે. કારણ કે માનવતાના નૈતિક મૂલ્યો માણસને જીવન જીવવામાં ડગલે ને પગલે જીવન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનો આધાર બને. જેમ કે આપણે ધંધો કરતા હોય તો નફાનું પ્રમાણ નકલી ન કરવું જોઈએ, કોઈની સાથે છેતરપિંડી ન કરવી જોઈએ, કોઈના પૈસાનો દુરુપયોગ ન કરવો જોઈએ, કોઈના પૈસા બાકી રાખીને બૂચ ન મારવું જોઈએ. કે કેન પ્રકારે કોઈ પણ પ્રકારે વીજળી ચોરી છે, ટેક્સ ચોરી છે, કોઈ પણ પ્રકારની માનવતાના નૈતિક મૂલ્યોની વિરુદ્ધમાં જઈ અને માણસે ક્યારેય કોઈ કામ ન કરવું જોઈએ. એ માણસ જ વિકાસ અને એ માણસ જ પ્રગતિશીલ કહી શકાય એમ. કારણ કે ચોરી કરીને પૈસા વાળું થવું એવું આપણા ગઈઠિયાએ શીખવાડ્યું નથી. અને ચોરી કરીને પૈસા વાળા થાય તો લાંબો ટાઈમ હાલવાનું નથી. તો એવા જ અમારા એક મિત્ર છે. તમારું કયું ગામ? ભાયાવદર. કેટલી ગાયો રાખો છો? 2 ગાયો. અને કેટલી ખેતી છે? ખેતી 70 વીઘા. અરે વાહ, બહુ છે. હવે ગાયનો ઉપયોગ હવે સમજાણો. ગાયો તો પહેલેથી જ રાખતા કે આ કરી તો જ આમાં ખેતીમાં લાભ થાય. એટલે આમાં કોઈ પણ માણસ કરે તો આની સફળતા બહુ મોટી છે. તમે આ ભાઈની વાડીનું શું જોયું? આ ભાઈની વાડીનું જીરું જોયું. 1 નંબર જીરું છે, બરાબર છે. ઓછામાં ઓછું 15 મણ જીરું થાય, ઓછી મહેનત. બરોબર છે. વર્મી કમ્પોસ્ટની જે આ બેગ લઈ ગયા ત્યાંથી રમેશભાઈ પાસેથી એનું 100% રિઝલ્ટ સારું છે. કોઈ પણ માણસ કરે તો એને ખોટ ના જાય, 100% ખોટ ના જાય. એટલે તમે પણ હવે વાપરવા લેવા માટે જ આવ્યા છીએ. તમે પણ હવે ચાલુ કરવાના? હવે ચાલુ જ કરવાના છે. કારણ કે આવડું મોટું આપણી પાસે હોય અને આ બેગ વાકે જો નુકસાની આવે અને ઓર્ગેનિક ના થાય તો
આપણે આપણી પ્રજાને સુખી ના કરીએ કે બજારમાં કેમિકલ વાળું દઈ તો આપણાથી મોટું કોઈ પાપ નથી કરતું. બરોબર છે. સમજણ આવ્યા એ પછી માનવીય નૈતિક મૂલ્યનો મૂલાધાર છે જે આપણે કોઈને આપીએ તો ઝેરવાળું ખાવાનું ન આપવું જોઈએ. અને ખેડૂતને જગતનો તાત એટલે શાસ્ત્રોથી લઈને આજ સુધી સરકારથી માંડીને બધાએ ખેડૂતોને સૌથી વધુ એક બાપનો દરજ્જો આપ્યો છે એમ કહેવું હોય તો કહેવાય. તો ખેડૂતોએ ગાયના નૈતિક મૂલ્યો અને ગાયની કેમિકલ મૂલ્યો અને ગાયના જે એના પંચગવ્યના મૂલ્યો છે એને સમજી અને ખેતરમાં હારામાં સારી રીતે ઉપયોગ કરી અને એનાથી પૌષ્ટિક અને ધાતુવર્ધક મતલબ ગુણવત્તાયુક્ત ખાવાનું તૈયાર કરી તો જ પેઢી આગળ હાલશે તમારી. અને માણસને સંતતિયુક્ત બનાવે. માત્ર જગતમાં એક જ એવી વસ્તુ છે ગાય કે જે માણસને ઓજ, બલ, વીર્ય, તેજ, મેઘા અને શક્તિ આ બધું માત્ર ગાય જ આપી શકે. કારણ કે ગાયમાં જ માતૃત્વ, વાત્સલ્ય, દયા, કરુણા, પ્રેમ, લાગણી, ત્યાગ, વૈરાગ આ બધું ગાયમાં જ છે. ગાય સિવાય કોઈમાં નથી. ગમે તે ગમે એ બદલી જાય. એટલે અમે તો અહીંયા એવું રાખ્યું છે કે અમારે તો ગુરુ ગાય ને ઈષ્ટદેવે ગાય. અમારે ગાય સિવાય કોઈ અમારા માટે ભગવાન જ નથી. ગાયમાં 33 કોટી દેવતા છે તો ઈશ્વરનો વાસ ઈશ્વર જ ભગવાન કૃષ્ણએ ચરાવી છે તો સમજીને ચરાવી છે. એટલે આપણી પાસે તો જીવતી 300 ગાય છે. ભગવાનની કૃપા કહેવાય. અને હું તો તમને બધાને વિનંતી કરીશ કે તમે જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ તમારું કુટુંબ, તમારા પરિવાર, તમારા બાળકો એક કેમિકલ વગરનું ખાય બસ એટલું તમે કરો ને તો તમને આખી સાયન્સ સમજાશે અને તમારી ખેતીની કોસ્ટિંગ નીચે આવશે. એટલે તમારું ઉત્પાદન વધશે. તમારું ઉત્પાદન વધશે એટલે પડતર કિંમત ઘટી જશે અને તમારી વસ્તુની ટકાઉ શક્તિ વધશે, શાઇનિંગ વધશે, પ્રોડક્શન વધશે, ક્વોલિટી સારી થશે, એના ન્યુટ્રિશન ટેસ્ટિંગમાં ફરક આવશે, સારા ન્યુટ્રિશન આવશે તો તમારી વસ્તુનો ભાવ વધુ આવશે. એટલે જે માણસો ગાય, ગામડું અને ખેતી એને છોડી રહ્યા છે, ફરીથી એને જીવંત બનાવવા હોય તો ગામડાની અંદર વધુ ઉત્પાદન અને સારામાં સારા રોજગાર ગાયથી જ આવી શકે એવો મારો અનુભવ છે અને દૃઢપણે મારું માનવું છે. અને એવા અનુભવના બધા ખેડૂત મિત્રો સાક્ષી છે. અને આપણે બધા ગાય આધારિત ખેતી કરીએ અને પરિવારને સુખાકારી વધે, દેશની સુખાકારી વધે, સમાજની સુખાકારી વધે અને એક બલવાન રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ગાયના ડગલે ને પગલે ઉપયોગ લઈએ. જય ગૌ માતા, વંદે ગૌ.